ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે પવનચક્કીનો ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બોડીદર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પવનચક્કી કંપની દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવ્યા અને ગૌચર જમીનમાંથી ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર માટીનું ખોદકામ કરી અનેક જગ્યાએ ગૌચર જમીનમાં રસ્તા બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે હાલ કલેક્ટર સાહેબ દ્વારા ગૌચર જમીનમાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે, પણ બોડીદર ગામમાં તો જાણે પવનચક્કીના માલિકો દ્વારા જ મનમાની ચલાવી રહ્યા છે. રિપોર્ટર જેઠવા ઝરુભાઈ, ગીર ગઢડા. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો માહિર કલમ ન્યૂઝ. હું છું જેઠવા ઝરુભાઈ. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે. બોડીદર ગામે આ ભાઈને પૂછીએ શું આપની રજૂઆત છે. આપનો પરિચય? મારું નામ મહેશભાઈ વાળા. હું પૂર્વ તાલુકા પંચાયતનો સદસ્ય છું. અમારી રજૂઆત એ છે કે અમારા બોડીદર ગામનું ગૌચર સર્વે નંબર 179 પૈકી 1 અને 172, આ બે સર્વે નંબર ઉપર પવનચક્કી કંપની દ્વારા આજે છેલ્લા 2 મહિનાથી કોઈ પણ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના બેફામ રીતે 10 થી 12 વીઘાની અંદર એ લોકો એના વાહનો હલાવે છે. વિશેષમાં જણાવું કે જે પાળો છે એ નાની સિસાઈનો બનાવેલો છે. આજે વર્ષો જૂનો પાળો હતો. એ પાળો પણ 50 થી 60 ફૂટ જેટલો એ લોકોએ તોડી ત્યાંથી એના વાહનો કાઢ્યા છે. એ પાળાની માટી લઈ અને રસ્તો બનાવેલો છે. અમે અવારનવાર ટીડીઓ સાહેબને મેં આજે 4 તારીખના રોજ મેં ટેલિફોનિક વાત કરી સાહેબ જોડે કે સાહેબ અમારા ગામની અંદર આ ગૌચરણ ઉપર આ લોકો પૂર્વ મંજૂરી વગર અહીં વાહનો હલાવે છે. તો સાહેબે એવું જણાવ્યું કે મને કે કંઈ વાંધો નહીં, અમે 2-3 દિવસમાં મોકલી દેશું. પણ એને પણ હજી સુધી પણ